નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ. ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ કાર્યક્રમની જ્યારથી આપણે શરૂઆત કરી ત્યારથી આપણે પ્રયત્ન કર્યો છે કે એવા મુદ્દાઓ, એવા વિષયો કે જે આપણા સામાજિક જીવનને સ્પર્શે છે, પછી એ સાંપ્રત મુદ્દાઓ હોય કે પછી હોય એ કોઈ ઐતિહાસિક મુદ્દાઓ, એના વિશે આપણે ચર્ચા કરીએ. એવા મુદ્દા અને વિષયો કે જેનાથી આપણી કાનૂની સાક્ષરતા ખીલે, આપણા બંધારણ વિશેની આપણી સમજ વિકસે, જાગૃત નાગરિક તરીકે આપણે આપણા બંધારણ વિશે જાણવું જ જોઈએ. આવી ચર્ચાઓ કરવાનો પ્રયત્ન આપણે આ પ્લેટફોર્મ પર કર્યો છે. અત્યાર સુધીમાં આપણે ઘણા બધા વિષયો પર ગોષ્ઠીઓ કરી ગયા છીએ. હજુ આવનાર સમયમાં ઘણી બધી બીજી ગોષ્ઠીઓ કરવાનું આપણું આયોજન છે. આજે આપણે એક અગત્યના વિષય ઉપર ગોષ્ઠી કરવા જઈ રહ્યા છીએ. વિષયો કે જે મારા મતે ભારતની અંદર ક્યારેય જૂનો થયો જ નથી. ઇટ હેઝ ઓલવેઝ બીન અ હોટ ટોપિક. ઇટ ઇઝ એન એવરગ્રીન ટોપિક. એવો વિષય, એવો મુદ્દો કે જેના નામ પર ભારત બે જૂથોમાં વહેંચાઈ ગયું છે. એક જૂથ એવું કે જેણે હંમેશા આ મુદ્દાનું સમર્થન કર્યું છે, તો બીજું જૂથ એવું કે જેણે આ મુદ્દાનો હંમેશા વિરોધ કર્યો છે. ભાગ્યે જ આપણને એવું જોવા મળે છે કે એના સમર્થકો ક્યારેક એના વિરોધી બની ગયા હોય, અથવા તો હાલમાં જે એના વિરોધી છે ક્યારેક એના સમર્થક બની જાય. આવું ભાગ્યે જ જોવા મળે છે. આપણે હંમેશા આ મુદ્દે એક્સ્ટ્રીમ એન્ડ્સમાં જ રહ્યા છીએ, કાં તો સંપૂર્ણ સમર્થન કાં તો સંપૂર્ણ વિરોધ. મુદ્દો છે આરક્ષણ. આરક્ષણ જેને આપણે અનામત પણ કહીએ છીએ, ઇંગ્લિશમાં જેને કહીએ છીએ રિઝર્વેશન. ભારતની અંદર આ મુદ્દો ક્યારેય જૂનો થયો નથી. આપણે હંમેશા એના ઉપર બહેસ કરતા રહ્યા છીએ. આપણે એના ઉપર આંદોલનો કરતા રહ્યા છીએ. ક્યારેક રિઝર્વેશન માંગવા માટેનું આંદોલન, તો ક્યારેક રિઝર્વેશન હટાવવા માટેનું આંદોલન. પણ મારો અંગત અનુભવ અત્યાર સુધીનો એવો રહ્યો છે કે જે આંદોલન કરે છે એની તરફેણમાં કે એના વિરોધમાં, જે બહેસ કરે છે એની તરફેણમાં કે એના વિરોધમાં, એ નથી જાણતો કે રિઝર્વેશનની સાચી વાતો શું છે. આરક્ષણ કેમ હોવું જોઈએ. મને જો આરક્ષણનો લાભ મળતો હોય તો હું આરક્ષણનું સમર્થન કરું. આરક્ષણ કેમ ન હોવું જોઈએ. જો મને આરક્ષણનો લાભ નથી મળતો તો હું એનો વિરોધ કરું. આ ન હોવું જોઈએ. મેં પહેલાં પણ એક વિડીયોમાં કહ્યું હતું કે આરક્ષણનું સમર્થન કરવું કે એનો વિરોધ કરવો એ માટેનો આધાર એ આપણી જાતિ ન હોવી જોઈએ, આપણી કાસ્ટ ન હોવી જોઈએ, તર્ક હોવો જોઈએ. કોઈ પણ વ્યવસ્થાનું આપણે સમર્થન કરીએ છીએ કે એનો વિરોધ કરીએ છીએ તો એની પાછળ એક ચોક્કસ તર્ક હોવો જોઈએ. આપણી તર્કબદ્ધ દલીલોના આધારે આપણે એનું સમર્થન કે વિરોધ કરતા હોવા જોઈએ. ઘણા બધા વિષયોના સંદર્ભમાં આપણે આવું કરતા પણ હોઈએ છીએ. કમનસીબે રિઝર્વેશનના સંદર્ભમાં આપણે આ નથી કરતા. આંધળી દોટ મૂકી દઈએ છીએ, કાં તો આપણે એનું સમર્થન કરીશું અથવા તો એનો વિરોધ કરીશું. આઈડિયલી એ ન હોવું જોઈએ, પણ કમનસીબે ભારતમાં છે જ. અત્યારે આપણે આરક્ષણના આ મુદ્દાનું મૂલ્યાંકન કરવા નથી જતા. એનું પણ મૂલ્યાંકન ક્યારેક કરવાની કોશિશ હું કરીશ, પણ હાલમાં આપણે એ નથી કરી રહ્યા. મને જે અત્યાર સુધીના મારા અનુભવમાં જણાયું છે એ મુખ્ય બાબત એ છે કે રિઝર્વેશન ઉપર જ્યારે પણ ડિબેટ ચાલી હોય એમાં બંધારણની વાત બહુ ઓછી આવે છે, અને કદાચ થોડી ઘણી આવે પણ છે તો એ ખોટી આવે છે. રિઝર્વેશનની આખી સિસ્ટમ જે આપણા દેશમાં ઊભી થઈ છે, પછી કેન્દ્રીય સ્તર પર હોય કે રાજ્ય સ્તર પર હોય, એનો મૂળ આધાર આપણું બંધારણ છે. પણ જો બંધારણની જોગવાઈઓ વિશે જ આપણે વાત નથી કરતા તો એ રિઝર્વેશન વિશેની કેવી ડિબેટ, આરક્ષણ વિશેની એને ચર્ચા જ કેવી રીતે કહેવાય. લાગણીઓમાં તણાઈને આપણે એનું સમર્થન કે વિરોધ કરતા રહીએ છીએ. આપણી જે દલીલો છે એની અંદર બંધારણની જોગવાઈઓની વાત ક્યારે આવતી નથી, અને ત્યાં જ રિઝર્વેશનની આ આખી ડિબેટ ખોટી સાબિત થાય છે, ટૂંકી સાબિત થાય છે, મિસગાઈડેડ સાબિત થાય છે. રિઝર્વેશન હોવું જોઈએ કે ન હોવું જોઈએ એ મુદ્દા ઉપર અત્યારે આપણે બહેસ નથી કરતા. આજનો મારો પ્રયત્ન એ છે, આ ગોષ્ઠીનો મારો પ્રયત્ન એ છે કે હું બંધારણની એ જોગવાઈઓ કે જેનો આધાર લઈને આપણા દેશમાં આરક્ષણની આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે એની ચર્ચા કરું. હંમેશા પહેલાં એ હોવું જોઈએ કે આપણે કાનૂની પાસાઓને સમજીએ. કાનૂની પાસાઓની સમજ કેળવ્યા બાદ એનું મૂલ્યાંકન કરવાની કોશિશ કરીએ કે શું આ વ્યવસ્થા યોગ્ય છે કે અયોગ્ય છે. માત્ર આપણી જાતિ કઈ છે એના આધાર ઉપર આપણે વ્યવસ્થાનું મૂલ્યાંકન કરવાનું ટાળીએ તો આપણે એક વધુ શિક્ષિત, વધુ સભ્ય સમાજ કહેવાઈશું. રિઝર્વેશનની બહેસમાં આપણે ઘણી વખત લાગણીઓના એક પ્રવાહમાં તણાઈ જઈને ખોટી ભાષાનો પણ ઉપયોગ કરી બેસતા હોઈએ છીએ. ખાસ તો જ્યારે રિઝર્વેશનનો વિરોધ થતો હોય છે ત્યારે આવી ખોટી ભાષાનો ઉપયોગ વિશેષ રૂપથી થતો જોવા મળે છે. એને ટાળીએ. પહેલાં બંધારણની અંદર રિઝર્વેશનની સિસ્ટમ માટેના શું પ્રાવધાન આપવામાં આવેલા છે એના વિશેની સમજ કેળવીએ, પછી આપોઆપ આપણે મૂલ્યાંકન કરી શકીશું
કે બંધારણમાં એક્ઝેક્ટલી આના વિશે પહેલાં તો આપવામાં શું આવ્યું છે, મૂલ્યાંકન તો બહુ પછી આવે. પહેલાં બંધારણની અંદર રિઝર્વેશનની સિસ્ટમ માટેની વ્યવસ્થા શું કરવામાં આવી છે. મારો તો અભિપ્રાય એ છે કે મેં જે અત્યાર સુધીમાં જોયું છે કે રિઝર્વેશનની ડિબેટમાં જંપ લાવનારા લોકો, ઇવન આંદોલનકારીઓ 90% નહીં, કદાચ હું કહું તો 99%, જો હું અતિશયોક્તિ ન કરતો હોઉં તો 99% લોકો જાણતા જ નથી કે બંધારણમાં આરક્ષણ માટેની એક્ઝેક્ટલી જોગવાઈઓ શું છે. પ્રોવિઝન્સ જાણ્યા વગર તમે આંદોલન કરો છો, બંધારણની જોગવાઈઓને સમજ્યા વગર તમે બહેસ કરો છો. આ કઈ રીતે યોગ્ય કહેવાય? પણ આવી બહેસ થાય જ છે અને કમનસીબે આ જ બહેસ એ આપણી સંસ્કૃતિનો ભાગ બની ચૂકી છે. રોજબરોજ આવી જ બહેસ આપણે સાંભળીએ છીએ. આ કાર્યક્રમ થકી આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ કે આ એક મેચ્યોર ડિબેટ બને, એક પરિપક્વ ચર્ચા સાબિત થાય. અને જો એને આપણે પરિપક્વ ચર્ચામાં તબદીલ કરવી હશે તો પહેલાં બંધારણની વાત આપણે કરવી પડશે. તો આજે આપણે બંધારણની વાત કરીશું અને બંધારણમાં આરક્ષણ સંબંધિત જે જોગવાઈઓ આપવામાં આવી છે એના વિશે આપણે વાત કરીશું. આ જોગવાઈઓ આમ તો સમજવી ખૂબ અઘરી છે. જ્યારે અમે આપણી સંવિધાન કરિયર એકેડમીમાં ઓફલાઈન ક્લાસીસ લેતા હોઈએ છીએ તો આરક્ષણ ઉપર જે ચર્ચા અમે કરીએ છીએ એમાં લગભગ 6 કલાકનો સમય જતો હોય છે, 6 થી 7 કલાકનો સમય જતો હોય છે. હમણાં જ એક ઓફલાઈન બેચમાં મેં આ ચર્ચા પૂરી કરી. ચર્ચા જે બી પૂરી કરી એટલે તરત ઈચ્છા થઈ કે એના ઉપર હું એક ઓનલાઈન ગોષ્ઠી કરું, એટલે આજે હું આ વિડીયો બનાવી રહ્યો છું. તો 6 થી 7 કલાક સુધી બહુ વ્યાપક ચર્ચાઓ એની આપણે કરતા હોઈએ છીએ. ઓનલાઈન માધ્યમ ઉપર એટલો બધો તો એનો અવકાશ નથી. અત્યારે હું મારી જાતને સીમિત કરીશ અને આવનારા અમુક કલાક અથવા તો મિનિટોની અંદર આપણે આરક્ષણના જે બંધારણ સંબંધિત પાસા છે માત્ર એની જ ચર્ચા કરીશું. ઈચ્છીએ તો આપણે એની લાંબી ચર્ચા પણ કરી શકીએ અને જો અવકાશ હશે તો આવનારી બીજી ગોષ્ઠીમાં હું એના બીજા પાસાઓને પણ ઉજાગર કરવાની કોશિશ કરીશ. પણ અહીં આગળ પહેલો હેતુ એ છે કે અભિપ્રાય ન બાંધીએ. અભિપ્રાય બાંધતા પહેલા બંધારણની અંદર અનામત વિશેની જે જોગવાઈઓ આપવામાં આવી છે એ જોગવાઈઓને પહેલા સમજી લઈએ અને દેન યુ આર ફ્રી ટુ ફોર્મ યોર ઓપિનિયન બેઝડ અપોન ધ ફેક્ટ્સ ધેટ હેવ બીન ગિવન ઇન ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. બંધારણમાં આપવામાં આવેલા તથ્યોના આધારે આપના માટે મંતવ્ય બાંધવું એ પ્રમાણમાં સરળ થઈ જશે. તો આવો જાણીએ કે ભારતનું બંધારણ આરક્ષણ વિશે શું કહે છે. દરેક જોગવાઈને આપણે ધ્યાનથી સમજીશું. એની અંદર ઘણી બધી કાનૂની જટિલતાઓ છે અને મૂળ બંધારણમાં જે પ્રકારની ભાષા વપરાયેલી છે અને બેરેટમાં જે પ્રકારની લેંગ્વેજ વપરાયેલી છે એ ચોક્કસથી કોઈ સામાન્ય વ્યક્તિ માટે સમજવી અઘરી બની જાય. પ્રયત્ન હું એ પૂરેપૂરો કરીશ કે એને બને એટલું સરળ ભાષામાં આપના સુધી પહોંચાડવાની કોશિશ કરું. તો આપ એને સમજો અને એને સમજ્યા બાદ આપનો એક અભિપ્રાય બાંધવાની કોશિશ કરો. તો સમજીએ ભારતના બંધારણમાં આરક્ષણ વિશેની જોગવાઈઓ. આપણા દેશની અંદર જે રિઝર્વેશનની સિસ્ટમ ઊભી કરાયેલી છે એ પ્રમાણે આપણા દેશમાં મુખ્યત્વે 3 જગ્યાએ આરક્ષણ જોવા મળે છે કે જે માટેની જોગવાઈઓ આપણે બંધારણમાં શોધવાની છે. પહેલું આરક્ષણ કે જે આપણને જોવા મળે છે શૈક્ષણિક સંસ્થાનોમાં, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સની અંદર, કોલેજીસની અંદર જે આપ રિઝર્વેશન જુઓ છો તે. બીજું આરક્ષણ કે જે જોવા મળે છે સરકારી નોકરીઓમાં, જેને આપણે કહીએ જાહેર સેવાઓ, પબ્લિક એમ્પ્લોયમેન્ટ, જાહેર રોજગારી. અને ત્રીજું આરક્ષણ કે જેને આપણે કહીશું રાજનૈતિક આરક્ષણ, પોલિટિકલ રિઝર્વેશન. પોલિટિકલ રિઝર્વેશન કે જે આપણને જોવા મળે છે લોકસભામાં, વિધાનસભામાં, ઉપરાંત ને પંચાયતોમાં, પંચાયતોના ઇલેક્શન્સમાં અને નગરપાલિકાઓની ચૂંટણીઓમાં. તો આ બધું જે આરક્ષણ થયું એને આપણે કહીશું પોલિટિકલ રિઝર્વેશન. આ જાણવું જરૂરી એટલા માટે છે કે ત્રણે ત્રણ માટે આપણા બંધારણની અંદર જોગવાઈઓ અલગ અલગ છે. બધું આરક્ષણ એક સરખું નથી હોતું. આરક્ષણના પણ અહીં આગળ પ્રકાર છે. શૈક્ષણિક સંસ્થાનોમાં જોવા મળતું આરક્ષણ એ સરકારી નોકરીઓના આરક્ષણ કરતાં અલગ છે. એના માટેની જોગવાઈઓ બંધારણમાં અલગથી થશે. સરકારી નોકરીઓમાં જોવા મળતું આરક્ષણ એ કોઈ રાજનૈતિક આરક્ષણ નથી. તો પોલિટિકલ રિઝર્વેશન કે જે ધારાસભાઓમાં જોવા મળતું હોય એના માટેની જોગવાઈઓ એ સરકારી નોકરીઓ માટેના આરક્ષણ કરતાં અલગ થશે. તો આ પહેલા સ્પષ્ટ કરવું જરૂરી બની જાય કે આપણા બંધારણમાં આરક્ષણ પણ આ 3 કેટેગરીઝમાં વહેંચાયેલું છે. હું કાસ્ટ બેઝડ રિઝર્વેશનની વાત કરું છું, જાતિ આધારિત આરક્ષણની વાત કરું છું. હું જે લિંગ આધારિત આરક્ષણ હોય છે, જેન્ડર બેઝડ રિઝર્વેશન કે જે મહિલાઓ માટે જોવા મળે એની હાલમાં વાત નથી કરતો. આરક્ષણ ઘણા બધા પ્રકારેનું હોય. આરક્ષણ દરેક જગ્યાએ હોય. વિશ્વનો કોઈ એવો દેશ નહીં હોય કે જ્યાં આગળ આરક્ષણ ન હોય. દરેક દેશમાં હોય, નામ અલગ અલગ હોય. તો પહેલાં તો એ માનસિકતા રાખવી કે ફક્ત ભારતની અંદર જ આરક્ષણ છે, બિલકુલ ખોટું. વિશ્વના દરેક દેશમાં તમને આ પ્રકારની એફર્મેટિવ એક્શન,
પોઝિટિવ ડિસ્ક્રિમિનેશન, રક્ષણાત્મક ભેદભાવ જોવા મળશે. ફરક એટલો છે કે ભારતની અંદર એને રિઝર્વેશન કહેવાય છે અને જે કોટા સિસ્ટમ આપણે ઊભી કરેલી છે એવી કોટા સિસ્ટમ દરેક દેશમાં નથી હોતી, પણ રિઝર્વેશન તો હોય છે, અલગ અલગ નામે હોય છે. તો એ ખ્યાલ મગજમાંથી કાઢી નાખો કે માત્ર ભારત જ વિશ્વનો એક દેશ છે કે જ્યાં આગળ આરક્ષણ હોય. ભારતની અંદર ભારતના બંધારણની જોગવાઈઓનો ઉપયોગ કરીને જે આરક્ષણની વ્યવસ્થા ઊભી કરાયેલી છે એ આ 3 જગ્યાએ જોવા મળે છે: શૈક્ષણિક સંસ્થાનો, સરકારી નોકરીઓ અને ધારાસભાઓનું આરક્ષણ. પહેલા વાત કરીએ શૈક્ષણિક સંસ્થાનોમાં જોવા મળતું આરક્ષણ. આપણા દેશમાં શૈક્ષણિક સંસ્થાનોની અંદર જે આરક્ષણ જોવા મળે છે એ તૈયાર થાય છે બંધારણના અનુચ્છેદ 15ની મદદથી. બંધારણનો અનુચ્છેદ 15 ઘણો જ લાંબો અનુચ્છેદ છે. આપ એને વાંચવા જાઓ તો લગભગ અડધાથી પોણા પાનાની અંદર તમને આખો અનુચ્છેદ જોવા મળશે. લખવા બેસીએ તો કદાચ આપણે 1.5 પાનું થઈ જાય એટલો લાંબો અનુચ્છેદ છે. બંધારણનો અનુચ્છેદ 15 કે જે સમાનતાના અધિકારનો એક અનુચ્છેદ છે. બંધારણનો ભાગ 3 એમાં મૂળભૂત અધિકારો આપેલા છે. મૂળભૂત અધિકારોમાં સૌથી પહેલો મૂળભૂત અધિકાર છે સમાનતાનો મૂળભૂત અધિકાર. અનુચ્છેદો છે એના 14 થી 18, જેમાં 15મો અનુચ્છેદ છે. જે 15મા અનુચ્છેદનો ઉપયોગ કરીને આપણા દેશની સરકારો, કેન્દ્ર સરકાર તેમજ રાજ્યોની સરકારો એ શૈક્ષણિક સંસ્થાનોમાં આરક્ષણ રાખતી હોય છે. આરક્ષણ માટે આમાં સ્પેસિફિક પ્રોવિઝન્સ છે. કયા જાણીએ. અનુચ્છેદ 15માં આપ જોશો 6 અલગ અલગ વાતો કરાયેલી છે. જ્યારે એક જ આર્ટિકલમાં તમારે અલગ અલગ વાતો કરવાની હોય ત્યારે તમે એને સબ સેક્શનમાં વહેંચી નાખો, કહો કે એને ક્લોઝિસમાં વહેંચી નાખો. તો 15મા અનુચ્છેદની અંદર આપને કુલ 6 ક્લોઝિસ જોવા મળશે, 6 સબસેક્શન્સ જોવા મળે, જેમાંથી 3 સબસેક્શન્સ પહેલેથી બંધારણમાં હતા, 3 પાછળથી ઉમેરાયેલા છે. 15મા અનુચ્છેદમાં કુલ 6 ક્લોઝિસ છે કે જેમાંથી 3 પહેલેથી બંધારણમાં મૂળ બંધારણમાં હતા જ. જે 3 નવા ક્લોઝિસ 4, 5, 6 આજે આપ જોઈ શકશો એ પાછળથી ઉમેરાયેલા છે. ક્લોઝ 1 આ સીધા આરક્ષણ સંબંધિત નથી, એટલે ટૂંકમાં એના વિશેની વાત હું પહેલા આપને કરી લઉં. અનુચ્છેદ 15નો ક્લોઝ 1 કહેવાયેલું છે The state shall not discriminate against any citizen on the ground only of religion, race, caste, sex or place of birth or any of them. ગુજરાતીમાં રાજ્ય ભારતના કોઈ પણ નાગરિક સાથે ફક્ત ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અથવા જન્મસ્થળ અથવા તેમાંનું કોઈ કારણ આપીને ભેદભાવ નહીં કરી શકે. તો 15મા અનુચ્છેદમાં રાજ્યને સરકાર, રાજ્ય એટલે કે અહીં આગળ સરળ શબ્દોમાં કહું તો સરકાર, સામાન્યમાં સામાન્ય વ્યક્તિ સુધી આપણે વાત પહોંચાડવી છે એટલે જે લીગલ ટર્મ્સની કોમ્પ્લેક્સિટીઝ છે એને આપણે દૂર કરવાની કોશિશ કરીશું, એને સરળ શબ્દોમાં મૂકીશું. તો અહીં આગળ જ્યાં રાજ્ય શબ્દ હું બોલું તો આપે એનો અર્થ લેવો સરળ ભાષામાં સરકાર, કેન્દ્રની પણ સરકાર, રાજ્યની પણ સરકાર. તો 15મા અનુચ્છેદના ક્લોઝ 1ની અંદર સરકારોને ફક્ત ધર્મના આધારે, જાતિના આધારે, જ્ઞાતિના આધારે, લિંગના આધારે કે જન્મસ્થળના આધારે ભેદભાવ કરતા રોકાયેલી છે. અનુચ્છેદ 15નો ક્લોઝ 2 એ કહે છે કે કોઈ પણ ભારતના નાગરિકને તમે જે આપણા જાહેર ઉદ્યાનો હોય, બગીચાઓ હોય, આજે રસ્તાઓ હોય, રેસ્ટોરન્ટ્સ હોય, જાહેર ઉપયોગ માટેની કોઈ પણ જગ્યા હોય ત્યાં આગળ પ્રવેશ લેતા અટકાવી નહીં શકો. માત્ર આમાંનું કોઈ કારણ આપીને, જે 5 કારણો મેં આપને કહ્યા એમાંનું કોઈ કારણ આપીને ભારતના નાગરિકને આવી કોઈ પણ જાહેર જગ્યાએ પ્રવેશ લેતા રોકી નથી શકતા. ન સરકાર રોકી શકે, ન કોઈ ખાનગી વ્યક્તિ કે સંસ્થા રોકી શકે. 15મા અનુચ્છેદનો ક્લોઝ 1 એ આપણને માત્ર સરકાર દ્વારા કરાતા ભેદભાવની સામે રક્ષણ આપે છે. તો 15મા અનુચ્છેદનો ક્લોઝ 2 એ આપણને સરકાર ઉપરાંત ખાનગી વ્યક્તિઓ, ખાનગી સંસ્થાઓની સામે પણ રક્ષણ આપે છે. 15મા અનુચ્છેદનો ક્લોઝ 3 કહે છે કે આ બધું હોવા છતાં સરકાર જો ચાહે તો મહિલાઓ અને બાળકો માટે વિશેષ વ્યવસ્થા કરી શકે. ભલે સરકારને પહેલા જ કહી દેવામાં આવ્યું હોય કે તમે લિંગના આધારે ભેદભાવ નહીં કરી શકો, પુરુષ સ્ત્રી એવો ભેદભાવ નહીં કરી શકો, પણ તોય 15મા અનુચ્છેદના ક્લોઝ 3માં સરકારને કહેવાયું છે કે તે મહિલાઓ તેમજ બાળકો માટે વિશેષ વ્યવસ્થા કરી શકે. મતલબ કે આવી વિશેષ વ્યવસ્થા જો સરકાર મહિલાઓ અને બાળકો માટે કરવા જાય તો તમે એને લિંગ આધારિત કે બીજો કોઈ ભેદભાવ નહીં ગણી શકો. સરકાર આવું કરી શકે છે. દેટ્સ ઇટ. 15મા અનુચ્છેદમાં ઓરિજિનલ કોન્સ્ટિટ્યુશનમાં માત્ર 3 જ ક્લોઝિસ આપેલા હતા. આપ જોઈ શકો છો આની અંદર
શૈક્ષણિક સંસ્થાનોમાં કે પછી બીજી કોઈ પણ જગ્યાએ આરક્ષણ રાખવાની કોઈ વાત નથી. નાવ 1951ના વર્ષમાં આપણા બંધારણમાં થાય છે પહેલો સુધારો. સુધારાને અંગ્રેજીમાં કહેવાય અમેન્ડમેન્ટ, હિન્દીમાં કહેવાય સંશોધન. તો 1951ના વર્ષમાં આપણા બંધારણમાં થયો પહેલો સુધારો, અને પહેલા સુધારા દ્વારા 15મા અનુચ્છેદમાં નીચે દાખલ કરાય છે એક નવો ક્લોઝ, ક્લોઝ 4, સબસેક્શન 4. ચંપકમ દોરાઈ રાજન નામે એક કેસ થયો હતો આપણી સુપ્રીમ કોર્ટમાં. એ કેસના ચુકાદાના રિસ્પોન્સમાં એના પ્રતિભાવ સ્વરૂપે સંસદે આ પહેલો બંધારણીય સુધારો કર્યો હતો, જેના દ્વારા ક્લોઝ 4 દાખલ કરવામાં આવ્યો 15મા અનુચ્છેદની અંદર, જેમાં કહેવાયું છે કે રાજ્ય એટલે કે સરકાર સમાજના જે કોઈ પણ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો છે, અનુસૂચિત જાતિઓ છે, અનુસૂચિત જનજાતિઓ છે, એસસીઝ, એસટીઝ, ઓબીસીઝ, અથવા તો કોઈ પણ તમે કહી શકો કે સમાજના નબળા સમુદાયો, ક્લોઝ 4 પ્રમાણે આવા નબળા સમુદાયો માટે રાજ્ય એટલે કે સરકાર સ્પેશિયલ પ્રોવિઝન્સ કરી શકે, વિશેષ જોગવાઈઓ કરી શકે. ધેટ્સ ઇટ. સમાજના જે કોઈ પણ કચડાયેલા સમુદાયો છે, નબળા સમુદાયો છે, એમના માટે ક્લોઝ 4ની મદદથી આપણી સરકારો વિશેષ જોગવાઈઓ કરી શકે. હવે આ વિશેષ જોગવાઈઓ કઈ? બંધારણમાં સ્પષ્ટ નથી. સરકારોએ આ વિશેષ જોગવાઈઓનો અર્થ કાઢ્યો છે શૈક્ષણિક સંસ્થાનોમાં આરક્ષણ. તો ક્લોઝ 4ની જોગવાઈઓનો ઉપયોગ કરીને આપણી સરકારો દ્વારા શૈક્ષણિક સંસ્થાનોની અંદર આરક્ષણ આપવામાં આવતું હોય છે. સીધી શૈક્ષણિક સંસ્થાનોમાં આરક્ષણ રાખવાની વાત ક્લોઝ 4માં નથી. માત્ર એસસીઝ, એસટીઝ, ઓબીસીઝને શૈક્ષણિક સંસ્થાનોમાં આરક્ષણ આપવાની વાત ક્લોઝ 4માં નથી. સરકાર કોઈ પણ નબળા સમુદાય માટે આ વ્યવસ્થા કરી શકે છે. વિશેષ વ્યવસ્થા એ કોઈ પણ પ્રકારની કરી શકે છે. માત્ર આરક્ષણ જ એવું નહીં, એ ચાહે તો બીજી કોઈક વ્યવસ્થા પણ કરી શકે છે. તો ક્લોઝ 4ની આ જોગવાઈનો ઉપયોગ કરીને આપણા દેશમાં શૈક્ષણિક સંસ્થાનોમાં આરક્ષણ રાખવામાં આવતું હોય છે. હવે સમય સાથે જ્યારે આપણા દેશમાં ખાનગી ક્ષેત્રનું શિક્ષણમાં યોગદાન વધવા માંડ્યું, ખાનગી શાળાઓ, ખાનગી કોલેજીસ જ્યારે વધવા માંડી, સરકારનો પ્રયત્ન એ કે આ ખાનગી સંસ્થાઓની અંદર, ખાનગી શૈક્ષણિક સંસ્થાનોની અંદર પણ આરક્ષણ હોય. પણ થાય છે એવું કે આપણી સુપ્રીમ કોર્ટમાં એક કેસ થયો તો ઇનામદાર કેસ 2005ના વર્ષમાં. આપ જોશો આ ઇનામદાર કેસના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે શૈક્ષણિક સંસ્થાનોની અંદર જે ફરજિયાત આરક્ષણ રાખવામાં આવતું એને ગેરબંધારણીય ઠેરવ્યું. સુપ્રીમ કોર્ટનો તર્ક અહીં આગળ એ હતો કે જો તમે કોઈ ખાનગી શૈક્ષણિક સંસ્થાનોની અંદર આ રીતે ફરજિયાત આરક્ષણ રાખવા માટેની વ્યવસ્થા કરો, એમને ફરજ પાડો, તો એ તો એમના વ્યવસાયના અધિકારનું, વ્યવસાયની સ્વતંત્રતાના અધિકારનું હનન કહેવાય, એનું ઉલ્લંઘન કહેવાય, જે મૂળભૂત અધિકાર એમને મળેલો છે અનુચ્છેદ 19(1)G હેઠળ. તો તમે એ એમના વ્યવસાયના અધિકારનું ઉલ્લંઘન કરીને એમને ફરજિયાત આરક્ષણ રાખવા માટે મજબૂર ન કરી શકો. તો ઇનામદાર કેસના ચુકાદામાં સુપ્રીમ કોર્ટ કહે છે કે પ્રાઇવેટ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સની અંદર આરક્ષણ ન રાખી શકાય. પણ સરકાર જાણે છે કે જો આવી શૈક્ષણિક સંસ્થાનો જે ખાનગી છે અને ખાનગી ક્ષેત્રનું સમય સાથે શિક્ષણમાં યોગદાન વધતું ચાલ્યું છે, જો આની અંદર આ વર્ગોને, આ નબળા સમુદાયોને આરક્ષણ નહીં મળે તો શિક્ષણ પ્રાપ્ત નહીં કરી શકે. એટલા માટે આપ જોશો 2005ના જ વર્ષમાં સંસદ આપણા બંધારણમાં કરે છે વધુ એક સુધારો, 93મો સુધારો. અને 93મા સુધારા દ્વારા 15મા અનુચ્છેદમાં એક નવો ક્લોઝ દાખલ કરાય છે, ક્લોઝ 5. જે ક્લોઝ 5માં સરકારોને સત્તા આપવામાં આવી છે કે તેઓ શૈક્ષણિક સંસ્થાનોની અંદર સમાજના નબળા સમુદાયોના પ્રવેશ માટે વિશેષ વ્યવસ્થા કરી શકે, ઇન્ક્લુડિંગ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન્સ. મતલબ કે ભલે હોય ખાનગી સંસ્થાઓ, ખાનગી સંસ્થાઓમાં પણ સરકાર નબળા સમુદાયોના પ્રવેશ માટે વિશેષ વ્યવસ્થા કરી શકે. આ જ જોગવાઈઓનો ઉપયોગ કરીને હવે ખાનગી સંસ્થાઓમાં પણ આરક્ષણ મંજૂર બને છે. આ જોગવાઈને લાગુ કરવા માટે આપ જોશો તો 2006ના વર્ષમાં આપણી સંસદ દ્વારા સેન્ટ્રલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સ માટે એક એક્ટ પણ બનાવવામાં આવ્યો હતો, એક કાયદો બનાવવામાં આવ્યો હતો,
જે કાયદા પ્રમાણે જે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ છે, લાઈક ઇવન IIMs એન્ડ IITs, એની અંદર પણ હવે આપ આરક્ષણ જોઈ શકશો. તો એ આ ક્લોઝ 5 ની મદદથી. ભારતની અંદર મૂળભૂત રીતે આ બધી જગ્યાઓએ આરક્ષણનો ખ્યાલ એ જાતિ આધારિત હતો, પણ 1990ના દાયકાની આસપાસથી આપ જોશો તો ભારતીય સમાજમાં જાણે કે એક નવી ફિલોસોફી ઊભી થઈ કે આરક્ષણ માત્ર જાતિના આધારે કેમ હોય, વ્યક્તિની આર્થિક પરિસ્થિતિ શું છે એના આધારે પણ આરક્ષણ હોવું જોઈએ. આ માંગ ઉઠતી ચાલી, જેને પગલે ભારત સરકાર દ્વારા એક પંચ બનાવવામાં આવ્યું હતું, SR સિન્હો કમિશન. સિન્હો કમિશન પોતાના રિપોર્ટમાં કહે છે કે આર્થિક બાબતના આધાર ઉપર આરક્ષણ હોવું જોઈએ. આના આધાર ઉપર આપ જોશો આપણા બંધારણમાં કરાયો 103મો સુધારો, અને 103મા બંધારણીય સુધારા દ્વારા દાખલ કરાયો 15મા અનુચ્છેદમાં એક નવો ક્લોઝ, ધેટ ઇઝ ક્લોઝ 6. જે ક્લોઝ 6માં સરકારોને સત્તા આપવામાં આવી છે કે તે EWS માટે, EWS એટલે ઇકોનોમિકલી વીકર સેક્શન્સ, જે આર્થિક રીતે નબળા સમુદાયો છે, તે ઇકોનોમિકલી વીકર સેક્શન્સ માટે તે મહત્તમ 10% આરક્ષણ રાખી શકે આ શૈક્ષણિક સંસ્થાનોની અંદર. મતલબ કે હવે જાતિ આધારિત આરક્ષણથી આગળ આર્થિક આધાર ઉપર પણ આરક્ષણ રાખવાનો ખ્યાલ સ્વીકૃતિ પામે છે. અગાઉ પણ એક વિડીયો આપણે આ મુદ્દે બનાવેલો છે કે જેમાં 103મો બંધારણીય સુધારો કે જે સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરાયો હતો, સુપ્રીમ કોર્ટે થોડાક સમય પહેલા આ ચુકાદાને બહાલી આપી છે અને માન્ય રાખ્યો છે. મતલબ કે હવે સમય સાથે ભારતની અંદર બંધારણીય રીતે સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આર્થિક બાબત ઉપર આરક્ષણ રાખવાની વાતને સ્વીકારી લેવામાં આવી છે. એટલે જ આજે ક્લોઝ 6 આપ ત્યાં આગળ જોઈ શકશો. વધુ એના વિશે આપણે વિગત જાણવી હોય તો આપણે વિડીયો જોઈ શકશો. નાઉ તો આ ત્રણેય ક્લોઝિસ થયા 15મા અનુચ્છેદના ક્લોઝ 4, ક્લોઝ 5 એન્ડ ક્લોઝ 6, કે જેના આધાર ઉપર શૈક્ષણિક સંસ્થાનોમાં રિઝર્વેશન માટેની વ્યવસ્થા આજે થયેલી છે. આ થયું પહેલું આરક્ષણ, એના માટેની જોગવાઈઓ. હવે લઈએ બીજા પ્રકારનું આરક્ષણ કે જે છે સરકારી નોકરીઓમાં આરક્ષણ. સરકારી નોકરીઓમાં આપણે જે આરક્ષણ જોઈએ છીએ એ નક્કી થયું છે બંધારણના અનુચ્છેદ 16 ની મદદથી. સોળમો અનુચ્છેદ સરકારી નોકરીઓમાં સૌને સમાન તક આપવા વિશે છે. સૌને એટલે કે અહીં આગળ ભારતના નાગરિકોને, વિદેશીઓને નહીં. તો 16મો અનુચ્છેદ સરકારી નોકરીઓમાં બધા જ ભારતીયોને એક સમાન તક આપે છે. આ અનુચ્છેદ 16ની જોગવાઈઓનો ઉપયોગ કરીને હાલમાં કેન્દ્ર તેમજ રાજ્યોની સરકારોની નોકરીઓમાં આપ આરક્ષણ જોઈ શકશો. આપણે જાતિ આધારિત આરક્ષણની વાત કરી રહ્યા છીએ. નાઉ એને સમજવા માટે પહેલા એ જાણી લઈએ કે 16મા અનુચ્છેદમાં ક્લોઝિસ કયા કયા છે. હાલ આપ જોશો તો 16મા અનુચ્છેદમાં આપને કુલ 6 ક્લોઝિસ જોવા મળશે. બીજી રીતે ગણવા જાઓ તો કુલ 8 ક્લોઝિસ થાય, પણ મૂળ રીતે તમને નંબર 1 થી 6 જોવા મળશે. મૂળ બંધારણ જે બન્યું એમાં 16મા અનુચ્છેદમાં 5 ક્લોઝિસ હતા. આ જે 6 છે પહેલા 5 હતા. પહેલા જોઈ લઈએ કે પહેલા કયા હતા અને પાછળથી કયા ઉમેરાયા છે. સોળમા અનુચ્છેદના સૌથી પહેલા ક્લોઝમાં કહેવાયેલું હતું, હજુ એ છે કે જાહેર રોજગારીની બાબતમાં તમામ ભારતીય નાગરિકોને એક સમાન તક રહેશે. ઇક્વાલિટી ઇન ધ મેટર્સ ઓફ પબ્લિક એમ્પ્લોયમેન્ટ. બસ એક જાહેરાત છે, ઘોષણા છે, એનાથી વિશેષ કાંઈ નહીં. જાહેર રોજગારીની બાબતમાં સૌને સમાન તક રહેશે ઘોષણા થઈ ગઈ. પછી ક્લોઝ 2માં કહેવાયું છે કે the state shall not discriminate against any citizen on the ground only of religion, race, caste, sex, place of birth, descent or residence or any of them in the matters of public employment. રાજ્ય ભારતના કોઈ પણ નાગરિક સાથે જાહેર રોજગારીની બાબતમાં એટલે કે સરકારી નોકરીની બાબતમાં માત્ર ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થળ, વંશ અથવા રહેઠાણ અથવા તેમાંનું કોઈ કારણ આપીને ભેદભાવ નહીં કરી શકે. 7 કારણો આપેલા છે 16મા અનુચ્છેદમાં કે જેનો આધાર લઈને સરકાર આપણી સાથે સરકારી નોકરીની બાબતમાં ભેદભાવ નથી કરી શકતી. ઓકે. ક્લોઝ 3માં કહેવાયું છે કે રાજ્યની નોકરીઓમાં જો રહેઠાણના આધારે ભેદભાવ કરવો હોય તો કરી શકાય. મતલબ કે
ગુજરાત રાજ્ય સરકારની જે નોકરીઓ છે એની અંદર ગુજરાતમાં ન રહેતા હોય એવા લોકોને આપણે ન આવવા દેવા હોય તો એ વ્યવસ્થા થઈ શકે. તમે રહેઠાણના આધારે એમને નોકરી આપવાનો ઇનકાર કરી શકો. સરકારી નોકરીની આપણે વાત કરીએ છીએ. ક્લોઝ 3 પ્રમાણે થઈ શકે, રાજ્ય ન કરી શકે, સંસદ કરી શકે. સંસદ પાસે સત્તા છે કે તે કાયદો બનાવીને આવી વ્યવસ્થા કરી શકશે. 16(2) કહેવાયું છે કે તમે 7 કારણોના આધારે ભેદભાવ ન કરી શકો, જેમાંનું એક કારણ છે રેસિડન્સ એટલે કે રહેઠાણ. પણ 16(3) અંદર કહેવાયું છે કે તમે જો રહેઠાણના આધારે ભેદભાવ કરવા માંગો છો તો એ સંસદ કરી શકશે. નાઉ પહેલા વાત કરી લઈએ 5ની, કારણ કે 4 પરથી જ આપણી બાકીની ચર્ચાઓ ઊભી થવાની છે. 16(5) કહેવાયું છે કે કોઈ એવી સંસ્થા કે જે કોઈ એક ચોક્કસ ધર્મ વિશે હોય અથવા તો કોઈ એક ધાર્મિક સંપ્રદાય વિશે હોય, એના જે હોદ્દાઓ હોય એ હોદ્દાઓ તમે એ જ ધર્મમાં માનતા અથવા તો એ જ સંપ્રદાયમાં માનતા વ્યક્તિઓથી ભરી શકો. એ ભરવામાં ખોટું નથી. જ્યારે તમે એ જ ધર્મ કે સંપ્રદાયના વ્યક્તિઓ દ્વારા આવા હોદ્દા ભરતા હોવ ત્યારે કોઈ વ્યક્તિ એવો દાવો ન કરી શકે કે આ તો સરકારે મારી સાથે મારા ધર્મના આધારે ભેદભાવ કર્યો. 16(5) પ્રમાણે સરકાર આવો ભેદભાવ કરી શકે. આવો કોઈ પણ કાયદો હોય તો એ 16(5) પ્રમાણે માન્ય રહેશે. ઓકે, તો આ વાતો પહેલેથી જ આપણા બંધારણમાં લખાયેલી હતી. આપ જોઈ શકો કે આની અંદર 4 ક્લોઝિસ જે આપણે જોયા 1, 2, 3, 5, એની અંદર સરકારી નોકરીઓના આરક્ષણની ક્યાંય વાત નથી. આ વાત છે 16(4) અંદર. જોગવાઈ એમાં કરાયેલી છે કે સરકાર જો ચાહે તો એવા સમુદાયો કે જેમનું સરકારી નોકરીઓમાં એના મતે પૂરતું પ્રતિનિધિત્વ નથી જળવાયું, those sections of the society that are not adequately represented in public employment, સરકાર એવા સમુદાયો માટે આરક્ષણ રાખી શકશે. આરક્ષણ શબ્દ અહીં આગળ વપરાયો છે, 15મા અનુચ્છેદમાં નહોતો. તો અહીં આગળ 16(4) અંદર સરકારને સત્તા આપવામાં આવી છે કે જો એને લાગે કે કોઈક સમુદાયોનું સરકારી નોકરીઓમાં પૂરતું પ્રતિનિધિત્વ નથી જળવાયું તો એ એમના માટે આરક્ષણની વ્યવસ્થા 16(4) પ્રમાણે કરી શકે. કયા સમુદાયો? SC, ST, OBC? ના, આવું નથી કહેવાયું. સરકારને જે યોગ્ય લાગે એ સમુદાયો. આપ જોશો બંધારણના ભાગ 16 ના અનુચ્છેદ 335માં કહેવાયું છે સરકારોને કે તેમણે જાહેર રોજગારીમાં ભરતી સમયે, નિયુક્તિઓ સમયે SCs અને STsના દાવાઓને ધ્યાને લેવાના રહેશે. વહીવટી કાર્યદક્ષતાને અસર ન પહોંચે એ રીતે એમના દાવાઓને ધ્યાન પર લેવાના રહેશે. સરકારે એમના દાવાઓને ધ્યાન પર લેવા પડે, દાવાઓને ધ્યાન પર લેવાના છે. અને સાથે 16(4) કહેવાયેલું છે કે તમે એવા સમુદાયો કે જેમનું તમારા મતે પૂરતું પ્રતિનિધિત્વ તમારી નોકરીઓમાં નથી એમના માટે આરક્ષણ રાખી શકો. આ જોગવાઈનો ઉપયોગ કરીને આપણા દેશમાં પહેલેથી કેન્દ્ર સરકાર તેમજ રાજ્યોની સરકારો એ SCs અને STs માટે સરકારી નોકરીઓમાં આરક્ષણ રાખતી આવી. સમય જતાં ઘણા રાજ્યોમાં રાજ્ય સરકારી નોકરીઓમાં OBC રિઝર્વેશન પણ દાખલ થયું. કેન્દ્રમાં પહેલા OBC રિઝર્વેશન સરકારી નોકરીઓમાં નહોતું, પણ પાછળથી 1990ના વર્ષમાં જ્યારે VP સિંઘજીની સરકાર હતી ત્યારે મંડલ કમિશનનો રિપોર્ટ લાગુ થાય છે અને ત્યારથી સેન્ટ્રલ લેવલ ઉપર પણ હવે OBC રિઝર્વેશનનો કોન્સેપ્ટ ઇન્ટ્રોડ્યુસ થાય છે. તો આ રીતે 16(4) નો ઉપયોગ કરીને સરકારી નોકરીઓમાં હાલ આરક્ષણ રાખવામાં આવતું હોય છે. ઓકે, નાઉ હવે આગળ જતા સરકારનો તર્ક એ, સરકારનું માનવું એ કે જે SCs અને STs કોમ્યુનિટીના ઉમેદવારોને આપણે સરકારી નોકરીઓમાં આરક્ષણ આપીને પ્રવેશ અપાવીએ છીએ, પણ એ સીમિત રહી જાય છે શરૂઆતી હોદ્દાઓ સુધી. ઉપર જે નીતિ વિષયક ઘડતર જ્યાં થતું હોય, નીતિઓનું ઘડતર થતું હોય, એ ઘડતર કરનારા જે હોદ્દાઓ છે ત્યાં સુધી તેઓ પહોંચી નથી શકતા. ત્યાં પણ એમની સાથે ભેદભાવ થાય છે. ત્યાં સુધી એમને પહોંચાડવા જોઈએ અને પહોંચાડવા માટે જરૂરી છે કે એમને બઢતીમાં પણ આરક્ષણ આપવામાં આવે. રિઝર્વેશન ઇન પ્રમોશન જે એક વખત મંડલ કેસના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ના પાડી હતી, હવે સરકાર એમના માટે આ વ્યવસ્થા બંધારણીય રીતે કરવાનું વિચારે છે અને ત્યારે જ આપણા બંધારણમાં થાય છે 77મો સુધારો. આપ જોશો
77માં બંધારણીય સુધારા દ્વારા ક્લોઝ 4 ની નીચે દાખલ કરાયો ક્લોઝ 4A. ક્લોઝ 4 ની નીચે દાખલ કરાય છે 4A, કે જેમાં સરકારોને સત્તા આપવામાં આવી છે કે તે એસસીઝ અને એસટીઝ માટે, ઓબીસીઝ માટે નહીં, ફક્ત એસસીઝ અને એસટીઝ અને એસટીઝ માટે સરકારી નોકરીઓમાં બઢતીમાં પણ આરક્ષણ રાખી શકે, પ્રમોશનમાં પણ રિઝર્વેશન રાખી શકે. વેરી ઇમ્પોર્ટન્ટ. તો મતલબ કે હવે આરક્ષણ એ માત્ર એન્ટ્રી લેવલ પૂરતું સીમિત નથી રહેતું, પ્રમોશનની અંદર પણ રિઝર્વેશન હોઈ શકે. સાથે આપ જોશો તો આ જ 4A ની અંદર પાછળથી થયો તો એક સુધારો, 85મો સુધારો. આની જ અંદર વધુ એક નવી વાત ઉમેરવામાં આવી. 85માં સુધારા દ્વારા કહેવામાં આવ્યું કે એસસીઝ અને એસટીઝને જો આ રીતે પ્રમોશનમાં રિઝર્વેશન આપવામાં આવ્યું હોય તો એ રિઝર્વેશન કોન્સિક્વન્શિયલ સિનિયોરિટી સાથેનું રહેશે. કોન્સિક્વન્શિયલ સિનિયોરિટી સાથેનું રહેશે, એટલે કે પ્રમોશનમાં તમને રિઝર્વેશન મળ્યું અને ત્યાંથી જે તમારી સિનિયોરિટી ઊભી થઈ, પ્રમોશનના કોન્સિક્વન્સના કારણે તમારી જે સિનિયોરિટી થઈ, એ સિનિયોરિટી હવે માન્ય રહેશે. આ કોન્સિક્વન્શિયલ સિનિયોરિટી સાથેનું પ્રમોશનમાં તમે રિઝર્વેશન આપી શકો છો. તો અહીં આગળ 4A ની અંદર વ્યવસ્થા છે પ્રમોશનમાં રિઝર્વેશન માટેની, કે જેવું આપ ગુજરાત રાજ્ય સરકારમાં પણ જોઈ શકશો. આગળ એવું રહેતું કે જ્યાં આ નબળા સમુદાયો માટે સરકારી નોકરીઓમાં જે સીટો આરક્ષિત રાખવામાં આવી હોય એ ભરાય નહીં, યોગ્ય ઉમેદવારો ન મળે તો સીટો ખાલી રહી જાય. સરકારનો વિચાર કે એમની એ જે સીટો ખાલી રહી ગઈ છે એ સીટોને આપણે પછીના વર્ષમાં ભરીએ. અગાઉના વર્ષે માનો કે 15 સીટો ખાલી રહી ગઈ હોય તો પછીના કોઈક વર્ષે તમે 15 સીટોને એ જ વર્ગના લોકો દ્વારા ભરો. એમની સીટો ખાલી હતી એમના દ્વારા પછીના કોઈક વર્ષમાં ભરી લેવાય કે જ્યારે તમને યોગ્ય ઉમેદવારો મળી જાય છે. પાછલા વર્ષની કોઈક બેઠકો ખાલી હોય એને તમે પછીના કોઈક વર્ષે ભરો તો એ રૂલને કહેવાય કેરી ફોરવર્ડ રૂલ. તમે એ સીટ્સને કેરી ફોરવર્ડ કરી છે. નાઉ કેરી ફોરવર્ડ રૂલ કોન્ટ્રોવર્શિયલ બન્યો. મંડલ કેસના ચુકાદામાં સુપ્રીમ કોર્ટ કહે છે કે કેરી ફોરવર્ડ રૂલ માન્ય છે, આ નિયમ માન્ય છે, તમે પાછલી વર્ષોની જે બેઠકો ખાલી છે એને આગળ લાવી શકો છો. પણ જ્યારે તમે આ કેરી ફોરવર્ડ રૂલ એપ્લાય કરતા હોય ત્યારે પણ તમારે આરક્ષણની પેલી 50%ની મર્યાદાને ધ્યાને લેવાની રહેશે. મતલબ કે મર્યાદા તૂટે નહીં એ રીતે જ તમે પાછલા વર્ષની બેઠકોને પછીના કોઈક વર્ષે ભરી શકો. જૂના કોઈક વર્ષની બેઠકો આ વર્ષે ભરવા જાઓ અને એમાં તમે 50%ની મર્યાદા તોડી નાખો, એ ન ચાલે. તમારે 50%ની મર્યાદાને કેરી ફોરવર્ડ રૂલમાં પણ વળગી રહેવાનું રહેશે. હવે એ જ સમુદાયોની બેઠકો ખાલી હતી, હવે તમે આગળના કોઈક વર્ષે એ બેઠકોને એમના દ્વારા ભરો તો એમાં શું ખોટું છે? પણ અહીં આગળ કેરી ફોરવર્ડ રૂલમાં તો 50%ની મર્યાદા લાગી ગઈ. આ મર્યાદાને હટાવવા માટે સંસદે આપણા બંધારણમાં કર્યો 81મો સુધારો, 81st અમેન્ડમેન્ટ. અને 81માં સુધારા દ્વારા 4A ની નીચે એક નવો ક્લોઝ દાખલ કર્યો જે છે 4B. અને આપ જોશો ક્લોઝ 4B ની અંદર એ જોગવાઈ છે કે કેરી ફોરવર્ડ રૂલ માન્ય રહેશે અને આ રૂલને અપ્લાય કરતી વખતે આરક્ષણની જે પેલી 50%ની મર્યાદા છે 50%ની મર્યાદા અહીં આગળ લાગુ પડશે નહીં. મતલબ કે તમે 50%ની સીલિંગને તોડીને પણ કેરી ફોરવર્ડ રૂલ હવે અપ્લાય કરી શકો છો. એ જ કોમ્યુનિટીથી હવે પછીના વર્ષોમાં તમે સીટ્સ ભરી શકો છો અને સીટો ભરતી વખતે તમારે પેલી 50%ની મર્યાદાને એ સીટો માટે ધ્યાન પર નહીં લેવાની રહે. તો આ પ્રમાણે એક વ્યવસ્થા ઊભી કરી આપવામાં આવી પાછલા વર્ષોની ખાલી પડેલી બેઠકો માટે. તો અહીં આગળ 4A અને 4B આ 3 ક્લોઝિસ છે જેનો ઉપયોગ કરીને સરકારી નોકરીઓમાં આરક્ષણ રાખવામાં આવતું હોય છે. કાસ્ટ બેઝ રિઝર્વેશન જોવા મળે છે, માત્ર કાસ્ટ બેઝ રિઝર્વેશન જ જોવા મળે છે એવું પણ નથી, જેન્ડર બેઝ રિઝર્વેશન પણ જોવા મળે છે. કરી શકાય. સરકાર જે કોઈ પણ સમુદાય વિશે એવું વિચારે છે કે એનું પૂરતું પ્રતિનિધિત્વ નોકરીઓમાં નથી જળવાયું એ દરેક સમુદાય માટે આ વ્યવસ્થા કરી શકે છે. તો મહિલાઓ પણ આવો એક સમુદાય છે તો એના માટે વ્યવસ્થા કેમ ન હોય? આવા બીજા સમુદાયો પણ સમય સાથે આવી શકે, બધા માટે રિઝર્વેશન રાખી શકાય. કોઈ જાતિ આધારિત આરક્ષણની વાત અહીં આગળ બંધારણ તો કરતું નથી. તો અહીં આગળ 4 મુખ્ય, પછી 4A અને 4B એનો ઉપયોગ કરીને આપણી સરકારો સરકારી નોકરીઓમાં આરક્ષણ રાખતી હોય છે. 15મા અનુચ્છેદની જેમ આની અંદર પણ સમય જતાં એક નવો ક્લોઝ દાખલ થયો 103માં સુધારા દ્વારા જ, અને એ છે ક્લોઝ 6.
જે વાત આપણે પહેલા કરી 15મા અનુચ્છેદની અંદર, સેમ થિંગ ઇઝ હિયર ઈડબ્લ્યુએસ માટે. તો ઈડબ્લ્યુએસ માટે 15મા અનુચ્છેદમાં જેમ શૈક્ષણિક સંસ્થાનોમાં અનામત માટેની વાત કરાયેલી છે, એ જ રીતે 16મા અનુચ્છેદમાં ઈડબ્લ્યુએસ માટે મહત્તમ 10% આરક્ષણ રાખવાની વાત કરાયેલી છે સરકારી નોકરીઓની અંદર. હું ફરીવાર આપને કહીશ કે આ મુદ્દે આપણે એક બહુ લાંબી ચર્ચા કરતો વિડીયો લગભગ અમુક 4 કે 5 મહિના પહેલાં કદાચ બનાવેલો છે, તો આપ એને ખાસ જોશો. ઈડબ્લ્યુએસની કેવી કોન્ટ્રોવર્સીઝ હતી એના ઉપર આપણે સુપ્રીમ કોર્ટના ચુકાદાના આધાર ઉપર ઘણી ચર્ચાઓ કરેલી છે, તો એનાથી આપણા ખ્યાલો વધુ વિકસશે. અત્યારે આપણે માત્ર કાનૂની પાસાઓને જોઈ રહ્યા છે. આમાં શું સાચું, શું ખોટું, શું હોવું જોઈએ, શું ન હોવું જોઈએ, એ કોઈ વાત આપણે નથી કરતા. ક્યારેક એ વાત પણ કરીશું, પણ જેમ મેં કહ્યું કે પહેલાં આપણી પાસે બંધારણની સમજ હોવી ઘટે. બંધારણમાં શું કહેવાયેલું છે, કઈ જોગવાઈઓના આધાર લઈને આરક્ષણ તૈયાર થયું છે, જો હું એ જ ન જાણતો હોઉં તો મારી ચર્ચાઓ જ ના હકની કહેવાય. તો 15મા અનુચ્છેદમાં શૈક્ષણિક સંસ્થાનોના આરક્ષણ માટેની વાતો આપણે કરી. 16મા અનુચ્છેદમાં સરકારી નોકરીઓના આરક્ષણ માટેની વાતો આપણે કરી. હવે વાત બાકી રહે પોલિટિકલ રિઝર્વેશનની, એટલે કે લોકસભા, વિધાનસભા, પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીઓમાં જોવા મળતા આરક્ષણની. નાવ પોલિટિકલ રિઝર્વેશન્સ માટેની વાત કરાયેલી છે બંધારણના ભાગ 16માં. ભાગ 16નું ટાઇટલ આપ જોશો તો એ છે સ્પેશિયલ પ્રોવિઝન્સ રિલેટિંગ ટુ સર્ટેન ક્લાસીસ. સ્પેશિયલ પ્રોવિઝન્સ રિલેટિંગ ટુ સર્ટેન ક્લાસીસ, અમુક ચોક્કસ વર્ગો માટે વિશેષ જોગવાઈઓ. ચોક્કસ વર્ગો જેવા કે એસસીઝ, એસટીઝ, ઓબીસીઝ એન્ડ એંગ્લો ઇન્ડિયન્સ, મુખ્યત્વે આ 4 વર્ગો માટે આપણે વિશેષ જોગવાઈઓ એ ભાગ 16માં જોવા મળશે. ઘણો લાંબો ભાગ છે, આપણે એના મુખ્ય આરક્ષણ સંબંધિત પ્રાવધાનોને ભણવાના છે. ભાગ 16નો સૌથી પહેલો અનુચ્છેદ છે 330. આપણા માટે કુલ 5 અનુચ્છેદો છે અગત્યના: 330, 331, 332, 333 અને 334. ના, 330મા અનુચ્છેદમાં કહેવાયેલું છે કે લોકસભાની બેઠકોમાં એસસીઝ અને એસટીઝ માટે વસ્તીમાં એમનું જેટલું પ્રમાણ હોય એટલી સીટો આરક્ષિત રાખવાની રહેશે. લોકસભાની ટોટલ જેટલી પણ સીટ્સ હોય એમાં એસસીઝ અને એસટીઝ માટે તમારે ફરજિયાતપણે આરક્ષણ રાખવાનું રહેશે. કેટલું આરક્ષણ? તો આ વર્ગોનું વસ્તીમાં જેટલું પ્રમાણ છે તેટલું. કઈ વસ્તી? તો અહીં આગળ આપણે 2001ની વસ્તી ગણતરીના આંકડાને ધ્યાન પર લઈએ છીએ. લેટેસ્ટ સેન્સસના ફિગર્સ નથી લેતા. આપણા બંધારણમાં એક સુધારો થયો તો 87મો સુધારો. 87મા સુધારા દ્વારા આપણે નક્કી કરેલું છે કે જે 2001ની વસ્તી ગણતરીના આંકડા છે એના આધાર ઉપર આપણે આ નક્કી કરીશું. તો 330મો અનુચ્છેદ લોકસભામાં એસસીઝ અને એસટીઝના રિઝર્વેશન વિશે છે. આમાં ઓબીસીઝની વાત નથી. અનુચ્છેદ 331, જો કે અત્યારના રિઝર્વેશનની ચર્ચામાં એટલું જરૂરી નથી, પણ તોય વાત નીકળી છે તો હું જોડી દઉં છું. 331મા અનુચ્છેદમાં આપણા રાષ્ટ્રપતિને સત્તા અપાયેલી હતી કે તેઓ લોકસભાની અંદર 2 એંગ્લો ઇન્ડિયન્સને નોમિનેટ કરી શકે, 2 એંગ્લો ભારતીયોની નિમણૂક કરી શકે, જો એમને એવું જણાય કે લોકસભાના ચૂંટાયેલા સભ્યોમાં એંગ્લો ઇન્ડિયન્સનું પૂરતું પ્રતિનિધિત્વ નથી જળવાયું. જો એવું એમને લાગે તો તેઓ લોકસભામાં 2 એંગ્લો ઇન્ડિયન્સને નોમિનેટ કરી શકે, અને પહેલા કરતા પણ ખરા. આગળ અનુચ્છેદ 332 રાજ્યોની વિધાનસભાઓની અંદર એસસીઝ અને એસટીઝ માટે આરક્ષણ રાખવાની વાત કરે છે. જેમ 330મો અનુચ્છેદ એ લોકસભાની અંદર એસસીઝ અને એસટીઝ માટે આરક્ષણની વાત કરે છે, એમ 332મો અનુચ્છેદ એ રાજ્યોની વિધાનસભાઓની અંદર એસસીઝ અને એસટીઝ માટે રિઝર્વેશન રાખવાની વાત કરે છે. કેટલું રિઝર્વેશન? તો વસ્તીના પ્રમાણમાં. જે તે રાજ્યમાં કુલ વસ્તીમાં આ વર્ગોનું જેટલું પ્રમાણ હોય એટલા પ્રમાણમાં તમારે બેઠકો એમના માટે વિધાનસભામાં આરક્ષિત રાખવાની રહેશે. 333મો અનુચ્છેદ એ રાજ્યોના રાજ્યપાલોને સત્તા આપે છે કે તેઓ રાજ્યની વિધાનસભામાં 1 એંગ્લો ઇન્ડિયનને નોમિનેટ કરી શકે. જો એમને એવું લાગે કે વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોમાં એટલે કે એમએલએઝમાં એંગ્લો ઇન્ડિયન્સનું પૂરતું પ્રતિનિધિત્વ નથી જળવાયું તો તેઓ વિધાનસભામાં 1 એંગ્લો ઇન્ડિયનને નોમિનેટ કરી શકે. જેમ રાષ્ટ્રપતિ લોકસભામાં 2 એંગ્લો ઇન્ડિયન્સને નોમિનેટ કરી શકે, એમ 333 મુજબ રાજ્યપાલ રાજ્યની વિધાનસભામાં 1 એંગ્લો ઇન્ડિયનને નોમિનેટ કરી શકે. ધેટ્સ ઇટ. આ વાતો છે આરક્ષણ અને વિશેષ પ્રતિનિધિત્વ સંબંધિત.
330, 332 એ એસસીઝ એસટીઝના રિઝર્વેશન વિશે છે. 331 અને 333 એ એંગ્લો ઇન્ડિયન્સના સ્પેશિયલ રિપ્રેઝન્ટેશન વિશેષ પ્રતિનિધિત્વ વિશે છે. હવે અગત્યની વાત છે અનુચ્છેદ 334માં. 334માં કહેવાયું છે કે આ ચારે બાબતો, આ ચારે બાબતોની સમય મર્યાદા રહેશે 10 વર્ષ. 10 વર્ષ ક્યાંથી? બંધારણ અમલમાં આવે ત્યાંથી. બંધારણ આપણું અમલમાં આવવું શરૂ થયું 26 જાન્યુઆરી 1950થી. એનો અર્થ કે આ બધું તમારે ચાલુ રાખવાનું હોય 25 જાન્યુઆરી 1960 સુધી, પછી એ સમાપ્ત થઈ જાય. અપેક્ષિત એ હતું કે આટલા સમયની અંદર, આ એક દાયકાના સમયની અંદર આપણે એક થઈ જઈએ. જાતિ કે જે બિલકુલ કાલ્પનિક ખ્યાલ છે, વૈજ્ઞાનિક આધાર વગરનો ખ્યાલ છે, એનાથી આપણે ઉપર ઉઠી જઈએ અને એક સુમેળ વાળો સમાજ બનાવીએ કે જેમાં આપણી અંદર ભાઈચારાની લાગણી હોય. એવો એક સમાજ કે જ્યાં આગળ કોઈ વ્યક્તિ વોટ આપતા પહેલા એ ન વિચારે કે હું વોટ જેને આપું છું એની જાતિ કઈ છે. બરાબર? એવો એક સમાજ બનાવવાની આપણી અપેક્ષા હતી. એ અપેક્ષા આપણી પૂરી ન થઈ, હજુ નથી થઈ. આ પરિસ્થિતિમાં જો આ રિઝર્વેશનની 10 વર્ષની સમય મર્યાદાના આધારે એને સમાપ્ત કરી દેવામાં આવત તો શું એ શક્ય હતું કે એસસીઝ અને એસટીઝના જે પ્રતિનિધિઓ હોય, એમના જે ઉમેદવારો હોય ચૂંટણીમાં, એમને બાકીના સમાજ, બાકીના કાસ્ટ આધારિત સમાજના લોકો વોટ આપે? સ્વાભાવિક રીતે ના. અને જો ના આપે તો આ વર્ગોના પ્રતિનિધિઓ શું ક્યારે લોકસભા કે વિધાનસભામાં પહોંચી શકે? સ્વાભાવિક રીતે ના. જો એસસીઝ અને એસટીઝ સમુદાયના પ્રતિનિધિઓ લોકસભા અને વિધાનસભામાં નથી પહોંચી શકતા તો આ વર્ગોના અધિકારોના રક્ષણ માટે ત્યાં આગળ અવાજ કોણ ઉઠાવશે? એમના માટે નીતિ ઘડતરમાં ભાગ કોણ લેશે? બધા પાસે આપણે એવી સંવેદનશીલતા કેવી રીતે રાખીશું કે આ વર્ગો માટે પણ અવાજ ઉઠાવે, જે લગભગ બનવાની શક્યતાઓ નહિવત હતી. એટલા જ માટે જરૂરી હતું કે આ વર્ગના જ પ્રતિનિધિઓ ત્યાં આગળ પહોંચે કે જેથી એમના અધિકારો માટે ત્યાં આગળ અવાજ ઉઠાવી શકે, કે જે આરક્ષણ દ્વારા જ શક્ય હતું. આરક્ષણ એ કોઈ સમસ્યા નથી. આરક્ષણ એ સમસ્યાનું સમાધાન છે. હું સ્વીકારીશ કે કોઈ આખરી સમાધાન નથી. આ સમાધાન માટે આપણે બીજા ઘણા બધા વિકલ્પો વિચારી શકીએ એમ છીએ, પણ હાલના સમયમાં જે વ્યવહારિક વિકલ્પ આપણને દેખાય એ હાલમાં તો આ એક જ છે. એના સિવાય બીજા કયા વિકલ્પો હોઈ શકે એના ઉપર આપણે ઘણી બહેસ કરવાની જરૂર છે. અને કદાચ ને વિકલ્પો ઊભા થાય તો એનો પ્રામાણિકપણે અમલીકરણ એનું થશે કે નહીં એ પણ પ્રશ્ન આપણી સામે ઊભો થાય છે. તો અહીં આગળ એસસીઝ અને એસટીઝના રેપ્રેઝેન્ટેટિવ્સને ત્યાં આગળ આરક્ષણની વ્યવસ્થા વગર પહોંચાડવા તો મુશ્કેલ હતા, લગભગ અશક્ય હતા. એટલે નક્કી કરાય છે કે આ આરક્ષણની મર્યાદાને લંબાવવામાં આવે. શૈક્ષણિક સંસ્થાનો કે સરકારી નોકરીઓમાં તો આરક્ષણ માટેની કોઈ સમય મર્યાદા હતી જ નહીં, કારણ કે એ ફરજિયાત જ નથી. પહેલાં તો અહીં આગળ ફરજિયાત આરક્ષણ રાખવાનું છે, એની સમય મર્યાદા નક્કી કરાયેલી છે. જે સમય મર્યાદાને હવે લંબાવવા માટેનો વિચાર આવ્યો, બંધારણમાં સુધારો કરાયો. 334 અનુચ્છેદમાં જે લખાયેલું હતું 10 વર્ષ, 10 વર્ષના સ્થાને એને લખાયું 20 વર્ષ. એટલે કે 1950થી આ જે પોલિટિકલ રિઝર્વેશન શરૂ થયું છે, એંગ્લો ઇન્ડિયન્સનું રેપ્રેઝન્ટેશન શરૂ થયું છે, એ 1970 સુધી હવે ચાલુ રહેશે. 20 વર્ષ તમારે 1950થી ગણવાના છે. 1970માં પહોંચીએ છીએ, પરિસ્થિતિ હજુ ત્યાંની ત્યાં છે. આપ જોશો 1955ના વર્ષમાં આપણે અનટચેબિલિટી ઓફેન્સીસ એક્ટ 1955 ઘડ્યો હતો, અસ્પૃશ્યતાને નાબૂદ કરવા માટે. એક્ટનું જે પ્રકારનું પરફોર્મન્સ થયું, એનું અમલીકરણ જે રીતનું થયું, એ બિલકુલ નિરાશાજનક હતું. એટલી હદે નિરાશાજનક કે 1976ના વર્ષમાં એ કાયદામાં બહુ મોટા પાયે ફેરફાર કરીને આપણે એક નવો જ કાયદો જાણે કે બનાવવો પડ્યો. કાયદો છે એનો એ જ, પણ જાણે કે એક નવા સ્વરૂપમાં આપણી સામે આવ્યો છે. પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ્સ એક્ટ, નાગરિક અધિકાર રક્ષણ અધિનિયમ. આ બાબત સૂચવે છે કે સામાજિક દરજ્જાની વાત તો બહુ દૂર રહી, માનવીય વ્યવહાર જે આ વર્ગો સાથે થવો જોઈએ એ પણ નથી થઈ રહ્યો. આ પરિસ્થિતિમાં જો એમનું પોલિટિકલ રિઝર્વેશન પૂર્ણ થઈ જાય છે તો સ્વાભાવિક રીતે એ વર્ગોના પ્રતિનિધિઓ લોકસભા અને વિધાનસભામાં નથી પહોંચી શકતા. એટલે ફરી એકવાર બંધારણમાં સુધારો કરાયો. 20 વર્ષ લખેલું હતું એને કરાયું 30 વર્ષ. એટલે કે હવે આરક્ષણ 1980ના વર્ષ સુધી ચાલુ રહેશે. 1980ના વર્ષ સુધી પહોંચીએ છીએ, પરિસ્થિતિમાં હજુ કોઈ વ્યાપક ફેરફાર નથી. ફેરફાર કરીને, બંધારણમાં સુધારો કરીને 334માં અનુચ્છેદમાં 30 વર્ષની જગ્યાએ હવે લખાયું 40 વર્ષ. એટલે કે હવે આરક્ષણ 1990ના વર્ષ સુધી અમલમાં રહેશે. પ્રશ્ન હવે આવે કે શું 1980ના દાયકામાં 1990ના વર્ષ સુધી પહોંચતા સુધીમાં
આપણે શું એક સમતામૂલક સમાજ બનાવી ચૂક્યા હતા? જવાબ મળે છે ના. જે બની ચૂક્યો હોત તો 1989ના વર્ષમાં એસસીઝ અને એસટીઝ ઉપર થતી એટ્રોસિટીઝના અટકાવ માટે, એના પ્રિવેન્શન માટે આપણે એટ્રોસિટીઝ એક્ટ બનાવવાની જરૂર કેમ પડી હોત? પરિસ્થિતિ હજુ ત્યાંની ત્યાં હતી. એટલા જ માટે આ જે લખાયેલું હતું 40 વર્ષ, બંધારણીય સુધારા દ્વારા એને કરાયું 50 વર્ષ. એટલે કે હવે આરક્ષણ 2000ના વર્ષ સુધી ચાલુ રહેશે. પોલિટિકલ રિઝર્વેશન, શૈક્ષણિક સંસ્થાનો કે સરકારી નોકરીઓના આરક્ષણ સાથે આને કોઈ લેવા દેવા નથી. 2000ના વર્ષ સુધી આપણે આને ચાલુ રાખવાનું હતું. પરિસ્થિતિ હજુ ત્યાંની ત્યાં છે. પાછો બંધારણમાં સુધારો કરાયો. 50 વર્ષ લખેલું હતું, એને કરાયું 60 વર્ષ. એટલે કે હવે આરક્ષણ 2010 સુધી ચાલુ રહેશે. છેલ્લા આપ જોશો આપણા બંધારણમાં થયો તો 95મો સુધારો. 95મા સુધારા દ્વારા 60 વર્ષને કરાયું 70 વર્ષ. એટલે કે આરક્ષણ ચાલુ રહેવાનું હતું 25 જાન્યુઆરી 2020 સુધી. પોલિટિકલ રિઝર્વેશનની સમય મર્યાદા હતી 25 જાન્યુઆરી 2020 સુધી, પછી એ પૂરું. પણ ત્યાં જ આપણી સંસદ દ્વારા આપણા બંધારણમાં વધુ એક સુધારો કરાયો. જે સુધારો છે 104મો સુધારો. અને આ જ 104મા બંધારણ સુધારા દ્વારા આપ જોશો આ 70 વર્ષ જે લખાયેલું છે 334માં, એને કાઢીને કરી દેવાયું 80 વર્ષ, 80 years. 1950 થી તમારે 80 વર્ષ ગણવાના છે. એટલે કે 2030 સુધી, 25 જાન્યુઆરી 2030 સુધી હવે આ પોલિટિકલ રિઝર્વેશનની ટાઈમ લિમિટ છે, ત્યાં સુધી એ ચાલુ રહેશે, પછી સમાપ્ત થઈ જશે. સિવાય કે ત્યાં સુધીમાં વધુ એક સુધારો કરીને 80 વર્ષને કરી દેવામાં આવે 90 વર્ષ. દેટ્સ ઇટ. તો જે 10-10 વર્ષની સમય મર્યાદાની વાત થતી હોય છે એ શૈક્ષણિક સંસ્થાનોના આરક્ષણની વાત નથી. એ સરકારી નોકરીઓના આરક્ષણની સમય મર્યાદા નથી. એ રાજનૈતિક આરક્ષણની સમય મર્યાદા છે. કમનસીબે જ્યારે આરક્ષણ ઉપર બહેસ થતી હોય ત્યારે આ સૌથી સિગ્નિફિકન્ટ પોઈન્ટ, સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટને મિસ કરી દેવામાં આવતો હોય છે અને ચર્ચા બિલકુલ ખોટી રીતે થતી હોય છે. એનાથી બચીએ. આ જે સમય મર્યાદા આપવામાં આવી છે એ પોલિટિકલ રિઝર્વેશન માટે આપવામાં આવેલી છે. દેટ્સ ઓલ. બંધારણની અંદર શૈક્ષણિક સંસ્થાનો, સરકારી નોકરીઓ અને ધારાસભાઓમાં આરક્ષણ માટેની કેવી વાતો છે એ આપણે નોંધી. હા, એક વાત રહી ગઈ. 1992માં 73મા સુધારા દ્વારા બંધારણમાં પંચાયતો માટેની જોગવાઈ આવી અને એ જ વર્ષમાં 74મા સુધારા દ્વારા નગરપાલિકાઓ માટેની જોગવાઈઓ આવી. પંચાયતો અને નગરપાલિકાઓ એ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે અને આપણે જાણીએ છીએ કે સ્થાનિક સ્તર પર તો જાતિવાદ વધુ હોય છે. આ ચૂંટણીઓમાં તો આરક્ષણ જરૂરી બની જ જાય. આરક્ષણ આપવામાં આવ્યું પંચાયતો, નગરપાલિકાઓ બંનેમાં. અને ત્યાં તો માત્ર સભ્ય પદમાં જ આરક્ષણ છે એવું નહીં, અધ્યક્ષ પદમાં પણ આરક્ષણ છે. પણ એ જે આરક્ષણ આપવામાં આવ્યું છે એને જોડી દેવામાં આવ્યું છે 334 સાથે. મતલબ એ થયો કે પંચાયતો અને નગરપાલિકાઓમાં પણ આરક્ષણ ત્યાં સુધી જ રહે કે જ્યાં સુધી લોકસભા અને વિધાનસભામાં છે. એમના માટે પણ સમય મર્યાદા એ જ આરક્ષણની કે જે લોકસભા અને વિધાનસભા માટે છે. તો જો 2030ના વર્ષમાં લોકસભા અને વિધાનસભામાં એસસીઝ અને એસટીઝનું રિઝર્વેશન પૂરું થાય છે તો એ રિઝર્વેશન પંચાયતો અને નગરપાલિકાઓમાં પણ પૂરું થાય છે. વધુ એક વાત, આ 10 વર્ષની જે મર્યાદા હતી એ ચહેરેચારને લાગુ પડતી. એટલે કે એંગ્લો ઇન્ડિયન્સ ને જે લોકસભા અને રાજ્યોની વિધાનસભામાં નોમિનેશન આપવાનું હતું એને લાગુ પડતી. હવે 104 સુધારા કરીશું. 330 અને 332 મુજબનું જે એસસી એસટી રિઝર્વેશન હતું એને બીજા 10 વર્ષ માટે લંબાવી દીધું 2030 સુધી. એંગ્લો ઇન્ડિયન્સનું જે સ્પેશિયલ રેપ્રેઝન્ટેશન, એમના નોમિનેશન માટેની જે જોગવાઈ છે એને નથી લંબાવી. મતલબ એ થયો એંગ્લો ઇન્ડિયન્સને જે નોમિનેટ કરવા માટેની જોગવાઈઓ છે એ હવે 2020 સાથે સમાપ્ત. એ 2020 સાથે 25 જાન્યુઆરી 2020 સાથે સમાપ્ત. એને બીજા 10 વર્ષ સુધી નથી લંબાવવામાં આવી. એટલે તમે વાંચ્યું હશે ને, કહેવાતું હોય છે કે એંગ્લો ઇન્ડિયન્સ માટેનું નોમિનેશન રદ કરાયું. એ રદ નથી કરાયું, એને એક્સટેન્ડ નથી કરાયું. બરાબર, એ ઓટોમેટિકલી બંધ થઈ જ જવાનું હતું અને બંધ થઈ પણ ગયું. તમે જે સામાન્ય રીતે પહેલાંને 10-10 વર્ષ માટે વધારતા હતા એને લંબાવતા હતા, એ લંબાવવાનું તમે બંધ કરી દીધું છે. દેટ્સ ઇટ. તો આ વાત છે રિઝર્વેશન વિશેની. મેં જેમ કહ્યું કે ઓફલાઈન બેચમાં એક જગ્યાએ એટલે આપણી જગ્યાએ પણ અમદાવાદ સેન્ટર ઉપર આ ચર્ચાઓ આજે ખૂબ ચાલી અને 6 કલાક સુધી આપણે સામાન્ય રીતે આના ઉપર વાતો કરતા જ હોઈએ છીએ અને ઘણા બધા પાસાઓને આપણે ઉજાગર કરતા હોઈએ છીએ. એટલે ત્યાંથી તાત્કાલિક એક ઈચ્છા થઈ કે આ વિષય ઉપર જે ઓનલાઈન આપણા દર્શકો છે એમને પણ લાભ આપીએ. પણ એટલી બધી ચર્ચાઓ હાલમાં અહીં આગળ કરવી થોડીક મુશ્કેલ બની જાય એટલે એક સિલેક્ટ કર્યો ટોપિક
કે બંધારણમાં જે આરક્ષણ સંબંધિત જોગવાઈઓ છે માત્ર એની જ વાત કરીએ. બાકી આરક્ષણ વિશેની હજુ ઘણી બધી વાતો બીજા ઘણા બધા આયામ સાથે આપણે કરી શકીએ એમ છીએ. જો આપણે એના વિશે થોડુંક વધારે જાણવું હોય તો આપણા જે ઓનલાઈન કોર્સીસ છે ભારતના બંધારણ વિશેના, એમાં તમને એ માંડીને વાતો જોવા મળશે જ. તો વધુ કાનૂની દ્રષ્ટિકોણથી આપણે હજુ એને સમજવું હોય તો આપ ઓનલાઈન કોર્સીસમાં એને સમજી શકશો. એ સિવાય ક્યારેક તક મળશે તો આ પ્લેટફોર્મ પર પણ એની વાતો કરીશ. પણ આ કરવું જરૂરી છે. માત્ર ગુજરાત રાજ્યમાં જ નહીં, ભારતભરની અંદર આ થાય જરૂરી છે કે જ્યાં આગળ આરક્ષણની બહેસ માટે પહેલાં લોકો બંધારણની જોગવાઈઓને જાણે. એ જોગવાઈઓને સમજવી અઘરી છે, કાનૂની ભાષામાં લખાયેલી છે, એટલે સીધા વાંચવા જોઈએ તો ખૂબ તકલીફ પડે. પણ ક્યાંકથી માર્ગદર્શન લઈને સાચા પુસ્તકની મદદથી અથવા તો કોઈક માર્ગદર્શક આપને મળી જાય તો એની મદદથી પહેલાં એ જોગવાઈઓને આપણે જાણવી પડે. જે જ જોગવાઈઓ સમજાવવાની કોશિશ આપણે અત્યારે આ ગોષ્ઠીમાં કરી છે. આ થઈ જાય પછી આપણે આરક્ષણ સંબંધિત અભિપ્રાય બાંધવા માટે ડેટા ભેગા કરીએ અને ડેટાના આધાર ઉપર આપણો એક અભિપ્રાય તૈયાર કરીએ એ અપેક્ષિત છે. એના સિવાય આરક્ષણ વિશે કંઈ પણ બોલવું એ મારા માટે ખોટું કહેવાય, આપના માટે પણ ખોટું કહેવાય. આવા પ્રામાણિક પ્રયત્નો આપણને રાજ્ય સ્તર પર નથી જોવા મળતા કે જ્યાં આગળ બંધારણની આરક્ષણ સંબંધિત જોગવાઈઓ પર ચર્ચા થતી હોય. રાષ્ટ્રીય સ્તર ઉપર પણ નથી જોવા મળતા. હિન્દી કે ઇંગ્લિશમાં પણ આપણે જોઈએ તો આરક્ષણ વિશે વાતો ઘણી બધી થાય છે. કલાક, 2 કલાક, 3 કલાક સુધી વાતો થતી હોય. પણ એમાં બંધારણની વાત ક્યાં આવી એ તમે શોધવા જાઓ તો પણ તમને ન જડે. એ કન્ડિશન હોય છે. પણ આરક્ષણ એવું ટાઇટલ તમે આપ્યું હોય એટલે ઓબ્વિયસ છે વ્યુઅરશિપ તો આવી જ જવાની. અને અત્યારે તો મીડિયામાં પણ એક ક્રેઝ હું જોઈ રહ્યો છું, રિજનલ મીડિયામાં પણ, આપણા પ્રાદેશિક મીડિયામાં પણ, કે એવા રિપોર્ટર્સ કે જે હજુ સુધી જાતિ આધારિત આરક્ષણનો વિરોધ કરતા હતા એ હવે જાણે કે જાતિ આધારિત આરક્ષણનું સમર્થન કરવા માંડ્યા છે. વ્યુઅરશિપના ખેલ છે, બરાબર છે. વધુ પબ્લિસિટી મેળવવા માટેના આવા સ્ટન્ટ્સ થતા રહેતા હોય છે. મોરાલિટી એમની વાસ્તવમાં બદલાઈ હોય, નૈતિકતા એમની બદલાઈ હોય અને પછી એમણે સ્ટેન્ડ બદલ્યું હોય, વિરોધ કે સમર્થન એના આધારે થયું હોય તો સારી વાત છે. પણ તમે ફક્ત પબ્લિસિટીને ધ્યાનમાં રાખીને જો આ પ્રકારના સ્ટન્ટ્સ કરતા હો તો એ ખોટું. તો અહીં આગળ અપેક્ષિત એ છે કે બંધારણની જોગવાઈઓનો આધાર બનાવીને આપણે આરક્ષણ ઉપર બહેસ કરીએ અને એ બહેસ આપની વધુ સારી થઈ શકે, પરિપક્વ સમાજમાં આવી બહેસ હોવી જોઈએ. એ માટે આ અમારો નાનકડો પ્રયત્ન છે કે જ્યાં અમે બંધારણની જોગવાઈઓ વિશે આપની સમક્ષ ગોષ્ઠી મૂકી રહ્યા છીએ. આશા રાખીએ કે આ જોગવાઈઓ આપને સમજાઈ હશે. ઘણી બધી વાતો હતી અને ઘણી વખત કાયદાની વાતો આવે એટલે લોકોને એમ થતું હોય કે આ બધું ક્યાં સાંભળવું, ક્યાં વાંચવું, ક્યાં વિચારવું, ક્યાં સમજવું. પણ સમજવાનું છે. બને એટલી સરળ ભાષામાં મેં આપના સુધી આને પહોંચાડવાની કોશિશ કરી છે. આપ આને સમજો અને બને એટલા વધુને વધુ લોકોને સમજાવો. પહેલાં આપ બરાબર સમજો. બરાબર એટલે પૂરું બરાબર. અધૂરું સમજીને જો કોઈને સમજાવવા ગયા તો બહુ નુકસાન થશે. મારા માટે કામ બહુ સરળ બની જાત કે હું પીપીટીઝમાં બધી વસ્તુ અહીંયા આગળ ટાઈપ કરીને આવ્યો હોત ને બોલી જાત, બરાબર. પણ આપણે નથી કરતા. સિવિલ સર્વિસીસની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ પણ આ ખાસ ધ્યાન રાખે. માપદંડો હોવા જોઈએ, આદર્શ માપદંડો હોવા જોઈએ અને એને આપણે વળગી રહેવું પડે. જો મને જ આ જોગવાઈઓ યાદ ન હોય, હું વાંચીને બોલતો હોઉં તો સ્વાભાવિક છે કે હું એક યોગ્ય ઉદાહરણ આપની સામે નથી મૂકી રહ્યો. તો અહીં આગળ આ બધી જ વસ્તુઓને આપની સમક્ષ બિલકુલ મોઢે રજૂ કરવાનો આ પણ એક હેતુ છે કે અભ્યાસ કેવી રીતે થવો જોઈએ એનું એક આદર્શ ઉદાહરણ આપની સમક્ષ આવે. તો આરક્ષણ સંબંધિત બંધારણની જોગવાઈઓને આપણે જાણી આશા રાખીએ છીએ કે ક્યારેક આપણને એવો પણ વખત મળશે કે જ્યારે આપણે બંધારણથી આગળ આ આરક્ષણની વ્યવસ્થાનું મૂલ્યાંકન પણ કરતા હોઈશું. કોઈ પણ પ્રકારના બાયસીસ વગર, કોઈ પણ પ્રકારના પૂર્વાગ્રહથી દૂર રહીને આપણે આની ચર્ચાઓ કરતા હોઈશું. આ ચર્ચાઓ પણ આપણે એ જ રીતે રાખી છે તો આપ આને એ જ રીતે લેશો. બહુ તંદુરસ્ત ચર્ચાઓ કરવાનો આપણે આગ્રહ રાખીએ છીએ. બાકી આરક્ષણ એક એવો મુદ્દો છે કે જેના ઉપર ચર્ચા શરૂ કરતાં પહેલાં જ ચર્ચા કરનારે વિચારે કે હું ચર્ચા કરું કે નહીં અને કરું તો કઈ રીતે કરું. કારણ કે કોઈ પણ રીતે એની ચર્ચા કરવા જાય શ્રોતા દર્શક વર્ગ તો એનો અર્થ પોતાની રીતે કાઢી જ લેવાના છે અને ઓનલાઈન મીડિયમમાં તો હંમેશા બનવાનું છે. જો કે હું એની બહુ પરવા કરતો પણ નથી, પણ તોય અપેક્ષા હંમેશા એ હોય છે, પ્રયત્ન હંમેશા એ હોય છે કે બને એટલી તંદુરસ્ત ચર્ચાનું વાતાવરણ આપણે સમાજમાં ઊભું કરીએ અને ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ કાર્યક્રમનો તો હેતુ જ આ છે. તો આ સાથે આરક્ષણની આ ગોષ્ઠીને અહીં આગળ પૂર્ણ કરીએ છીએ. આવનારા એપિસોડમાં આવા જ વધુ કોઈ રસપ્રદ મુદ્દા સાથે નવી એક ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.